વાલા બાળ વાલો કુટુંબ કોને વાલા ન હોય, પણ રામ નો તેડો આવે, હરિ નો તેડો આવે, બધું મૂકીને જવું પડે છે. મિત્રો, મનુષ્યનો જન્મ થાય ત્યારે એનું નામ હોતું નથી, અને આ સંસાર છોડીને જાય ત્યારે ખાલી એનું નામ રહી જાય છે. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, આ સંસારની અંદર ખાલી એનું નામ રહી જાય છે. પણ મિત્રો, આ 12 દિવસનો સમય હોય, સમય દરમિયાન મિત્રો ઘણા ભજનો થાય, ઘણી પ્રાર્થનાઓ થાય, ઘણી ભગવાનને વિનંતીઓ થતી હોય, પણ મિત્રો જ્યારે સંબંધને લગતા ભજનો આવે ત્યારે મિત્રો એ ભજનને આપણે હૃદયના ભાવથી સાંભળીએ તો મિત્રો એ આત્માને યાદ કરીને પરિવારની આંખમાં આંસુ આવી જાય એવા રોડાયેલા શબ્દ છે મિત્રો. કારણ કે મિત્રો આ મરણનો પ્રસંગ આપણા બધાના જીવનમાં છે, પણ આ જગતમાંથી મિત્રો જે આત્માને આવા ભજન અને સત્સંગ દ્વારા વિદાય મળતી હોય, એ આત્મા મિત્રો આગલા જન્મમાં કંઈક સારું પુણ્ય કમાયા હોય, એ આત્માને આવા ભજન દ્વારા વિદાય મળતી હોય. એ પરિવારના દીકરા દીકરીને આવા વિચારો આવે કે મારા મા બાપને અંતિમ સમયે, અંતિમ વેળાએ આવા ભજન દ્વારા વિદાય દેવી જોઈએ. નહીતર મિત્રો જેણે આખી જિંદગી ધન દોલત પાછળ ગુમાવી હોય, આખી જિંદગી જેને હિસાબ કર્યો હોય, એ ભજન કરી પણ ન શકે અને મિત્રો ભજન સાંભળી પણ ન શકે. અને મિત્રો આજે હૃદયના ભાવથી આ ગોવિંદભાઈનો જે સંબંધ છે, સંબંધને સાચવવા માટે મિત્રો આપણે એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા મળ્યા. આ જગતમાં મિત્રો મનુષ્ય જીવનની કિંમત ક્યારે થાય? મર્યા પછી થાય છે મિત્રો. 12 દિવસના સમયમાં, 12મા 13માના દિવસમાં મિત્રો આપણા ઘરના આંગણે કેટલા સગા સંબંધીઓ આવે, કેટલા પરિવારો આ શ્રદ્ધાંજલિમાં ભેગા થાય, એમાં આપણા મનુષ્ય જીવનની કિંમત થાય છે મિત્રો. નહીતર મિત્રો અમારે અમુક જગ્યા ઉપર આપણા ઢોળિયા પરિવાર ભેગું મળ્યું છે, એટલા માટે ઢોળિયા ભજનની પણ યાદી કરીશું. અમુક પરિવારમાં મિત્રો ખાલી ઘરના બેઠા હોય અને અમારે ભજન કરવું પડે. આ જગતમાં આપણી કિંમત કોઈ નથી મનુષ્ય અવતારની, એક સંબંધની કિંમત થાય છે મિત્રો. આ પૃથ્વી ઉપર સૌથી ઉત્તમ અવતાર પણ મનુષ્ય અવતાર છે, અને સૌથી અભિમાની અવતાર પણ મનુષ્ય અવતાર છે. થોડી ઘણી માલ મિલકત વધી જાય એટલે આ સંસારના બધાને ભૂલી જાય છે. પણ મિત્રો આપણી માલ મિલકત, ધન દોલત, માલ મિલકત, મોટો બંગલો હોય, ગાડીની કોઈ કિંમત નથી મિત્રો. હરિના ધામમાં સાચા પુણ્ય અને પાપનો સરવાળો થાય. અવતાર આપણને વારંવાર મળતો નથી, બધાને ખબર છે મિત્રો. પૃથ્વી ઉપર ઘણા જીવ છે, પણ મિત્રો જેટલો મનુષ્ય અવતાર વિચારી શકે, સમજી શકે, માણી શકે, એટલો કોઈ જીવ ન માણી શકે મિત્રો. એટલા માટે મનુષ્ય અવતાર ઉત્તમ અવતાર ગણાવ્યો છે. હૃદયના ભાવથી આ ગોવિંદ પપ્પાનો સંબંધ કેવો છે ને સરવાળો કરતો એક રૂડ એવો ભજનની યાદી કરીએ. અરે ગોવિંદ પપ્પાના
સ્વર્ગેથી ઉતર્યા વિમાન એવા રામના તેડા આવ્યા રે લો એવા હરિના તેડા આવ્યા રે લો ઉષા તારી જોડે વાલા તેરી વાત મારો વાલમાં હવે ક્યારે આવે રે લો મારો વાલમાં હવે ક્યારે આવે રે લો પણ મિત્રો સ્વર્ગમાંથી એની વાલી પત્ની ઉષાને એનો વાલો પતિદેવ વળતો જવાબ શું આપે હો એની ઉષા મારી હવે ના જોશો મારી વાત સ્વર્ગેથી પાછા નહીં આવે રે લો સ્વર્ગેથી પાછા નહીં આવે રે લો દીકરો સંગીત બોલતો એની દીકરી તારી ના દીકરી એની અનુરાધા દીકરી જોડે પપ્પા કેરી વાત મારા ગોવિંદ પપ્પા ક્યારે આવે રે લોલ મારા ગોવિંદ પપ્પા ક્યારે
પણ મિત્રો બાપ અને દીકરી વચ્ચેનો જે પવિત્ર સંબંધ આખા સંસારમાં મિત્રો કંઈક અલગ હોય છે. બાપ અને દીકરી વચ્ચેનો સંબંધ યાદ કરવા હોય મિત્રો બાપ અને દીકરી વચ્ચેનો પવિત્ર સંબંધ કેવો? કારણ કે મિત્રો જે ઘરની અંદર દીકરી હોય અને મિત્રો એ આખા ઘરમાં એ વાલી દીકરીનો પ્રેમ, વાલી દીકરીનો સંબંધ કેવો, એના માટેનો આ રૂડી એવી રચના. કારણ કે મિત્રો આ જગતમાં ગમે જેવા દીકરા હોય એ મા બાપને તરસોડી શકે, પણ મા વાલી દીકરી આ સંસારમાં ગમે જેવો સમય હાલતો હોય પણ મિત્રો મા બાપનો આશરો એક વાલી દીકરી છે. મિત્રો આજે દીકરી અને બાપનો સંબંધને યાદ કરીએ તો સ્વર્ગમાંથી પેલા એના ગોવિંદ પપ્પા દીકરી માટે શું કહે? વાલી બે દીકરીઓ છે, હેમલતા અને અનુરાધા માટે એના વાલા પપ્પા શું કહે? અરે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો એ સવાર. પણ મિત્રો આ વાલા પપ્પા વાલી દીકરી માટે કહે છે, પણ વાલી દીકરીઓ શું કહે? હે તારી લાડકી મેં તારી દીકરી મેં, તારી લાડકી મેં छोड़ूंगी ना तेरा साथ।
દીકરી મેં તારી લાડકી મેં તારી દીકરી મેં છોડूंगी ना तेरा तारी लाडकी में नाना पड़ी फरी जाली ले मारो जाली ले मारो जाली ले मारो। वाली दीकरी बाप माटे के छे ना पण मित्रों आज भाई भाई नो पवित्र संबंध पण आज तूटी जाए छे। वाली भाई वाला भाई अने बेन नो पवित्र संबंध पण तूटी जाए एना माटे भाई मरे बवहारिए भाई मरे बवहारिए पण जेनी बेटी मरे देश जाए मावतर जेना नानपणमां मरे जेने चारे दिशा एक छुना वावा भाई मरे बवहारिए बेनी मरे देश जाए पण मावतर जेना नानपणमां मरे ने चारे दिशा एक छुना वावा। मित्रों आ माँ बाप की किंमत क्यारे थाय छे आपणा मनुष्य जीवन में ज्यारे परिवारना दीकरा दीकरी ने आ जगत नी आ संसार नी ज्यारे खोट लागे ज्यारे ठोकर लागे त्यारे मित्रों आ आपणा माँ बाप नी याद आवे छे। पण मित्रों आपणा परिवार में आपणा गाम में आपणा सगा संबंधीओ में एवा दीकरा दीकरी जेमणे नानपणमां माँ बाप ने गुमाव्या होय ए दीकरा दीकरी तमने मळे तो मित्रों तमे हृदयना भावथी ए नाना बाळने पूछजो के माँ बाप विनानो घर संसार कई रीते चाले। ए दीकरा दीकरी ने खबर पड़े माँ बाप की किंमत शू छे मित्रों। એટલે મારા ગોવિંદભાઈના આ પરિવારને સગા સંબંધીઓને મારા હૃદયના ભાવની વિનંતી છે કે જેના મા બાપ હોય અને સમય મળે તો મિત્રો મા બાપની સેવા કરી લેવાય। कारण के मित्रों आ जगत में पहला गुरु होय तो अपना माँ बाप छे, बीजा गुरु अपना सदगुरु महाराज अने तीजा गुरु अपना भगवान छे। मित्रों अने मित्रों आ जगत में जे दीकरा दीकरी जे परिवारे माँ बाप नी साची सेवा करी छे एज दीकरा दीकरी ने आज जगत में याद करवामां आवे छे। એટલા માટે પણ આજે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ તૂટી જાય છે તો ભાઈ બહેનના આપણા પવિત્ર એવા બે તહેવારો છે એક રક્ષાબંધન અને બીજો ભાઈ બીજ। રક્ષાબંધન હોય ત્યારે વાલો ભાઈ બહેનની રાહ જોતો હોય અને ભાઈ બીજ આવે ત્યારે વાલી બહેન ભાઈની રાહ જોતી હોય। આ સંબંધ આજે तूटी जाए छे मित्रों એટલા માટે હૃદયના ભાવથી अरे प्रवीण भाई तो अरे हो एवा भाई तमारा प्रवीण भाई तो इंदो वो तो भाभी तुम्हारी पार्वती भाभी
જોવે બાઈ કેરી વાત મારા ગોવિંદ બાઈ ક્યારે આવે રે લોલ મારા ગોવિંદ બાઈ ક્યારે આવે રે લોલ નાના બાળ હોય એ દાદા દાદી ને બહુ વાલા હોય છે બા બાપુજી ને તો આજે ગોવિંદ બાપા સાથેનો પરિવારના નાના બાળનો પવિત્ર સંબંધ તૂટી જાય છે તો એના માટે ઓહો એવા નાના બાળ નિર્મિત દીકરો પીતી દીકરી કાચી દીકરી હો એવો મંટુ દીકરો એકલ દીકરી જોવે દાદા કેરી વાત મારા ગોવિંદ દાદા ક્યારે આવે રે લોલ ગોવિંદ દાદા ક્યારે આવે રે લોલ પણ મિત્રો આ પરિવારના નાના બાળ વાલા દાદાને કઈ રીતે યાદ કરતા હોય તમારા દિલના ટુકડાને તમે છોડી ગયા તમારા દિલના ટુકડાને તમે છોડી ગયા અમને નોંધારા મેલીને તમે ચાલ્યા ગયા અમને હસાવી હસાવી રડાવી ગયા અમને હસાવી હસાવી રડાવી ગયા આખી જિંદગી આખી જિંદગી હસાવી રડાવી ગયા અમને નોંધારા મેલીને દાદા ચાલ્યા ગયા તમારા દિલના ટુકડા
ને તમે છોડી ગયા, અમને નો દારા મેલીને તમે ચાલ્યા ગયા દાદા. હો એવું કુટુંબ પરિવાર હર્ષદ દીકરો જોશના દીકરી, હો એવી શારદા દીકરી, સુરેખા દીકરી, મંજુ દીકરી, હિન્દુ દીકરી, હો એવો અજય દીકરો, સુનિલ દીકરો, શ્રુતિ કહો તો એવી અલકા હો તો, નૂતન દીકરી, જીતો દીકરો, નીલેશ દીકરો, હો એવો અનિલ દીકરો, શૈલેષ દીકરો, ભાઈલા દીકરા, જોવે કાકા કેરી વાત, મારા ગોવિંદ કાકા ક્યારે આવે રે લો, મારા ગોવિંદ કાકા ક્યારે આવે રે લો. પણ મિત્રો આપણો આદિવાસી ઢોળિયા પરિવાર ભેગો મળ્યો છે તો એક આદિવાસી ભજનની યાદ કરીએ. કારણ કે મિત્રો આપણા વડીલો આપણા ઢોળિયા પરિવારની બહુ જૂની પરંપરા છે મિત્રો, જે મરણ માટે શાક વિધિ થાય છે મિત્રો. પણ મિત્રો આ શાક વિધિ આપણા પરિવારના મરણની ઢોળિયા પરિવારના વડીલોની બહુ જૂની પરંપરા છે મિત્રો. તો આ મરનાર પાછળ મિત્રો 12 દિવસનો સમય હોય, સમય દરમિયાન પરિવાર કુટુંબ ભેગું મળીને શાક વિધિ કરે. પણ આવા 12મા 13મા ના દિવસો હોય ત્યારે મિત્રો આખું કુટુંબ ભેગું મળે, સગા સંબંધીઓ ગામ પરિવાર ભેગા મળીને આ છેલ્લી શાક વિધિ થાય છે મિત્રો. તો આપણા આદિવાસી વડીલોના જે આદિવાસી ભજન, જૂના ભજનો ભૂલી ન જવાય એના માટેનું રૂઢિ ભજનની યાદી કરીએ. પણ મિત્રો એક હૃદયના ભાવથી વિનંતી કે મિત્રો